એક બેટ્સમેનના 4 ઇનિંગમાં સરેરાશ રન 40 છે, પરંતુ 5મી ઇનિંગમાં તે 0 રને આઉટ થઈ જાય છે, 0 રને આઉટ થઈ જાય તો 5 ઇનિંગ પછી તેના સરેરાશ રન કેટલા થાય? હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ મારુતિ ક્લાસીસ. આજે આપણે ધોરણ 10 ના આંકડાશાસ્ત્ર ચેપ્ટરના દરેક પ્રકારના ઓબ્જેક્ટિવ શીખી લેવાના છીએ કે જે કોઈ પણ પ્રકારની અઘરી ખાલી જગ્યા કે એમસીક્યુ તમને પૂછાય તો તમને તકલીફ ના પડે, તમે ઇઝીલી એને સોલ્વ કરી શકો. લાઇબ્રેરીમાં સેવ કરી શકાય તેવો વન શોર્ટ વિડીયો છે જેમાં દરેક પ્રકારના એમસીક્યુ આવી જવાના છે. તો આને આપણે શીખીશું કઈ રીતે? તો પહેલા રકમ વાંચવાની છે, સમજવાની છે, જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો અને પછી આગળ વિડીયો આપણે જોઈશું તો આપણને ખબર પડે કે કઈ રીતે સોલ્યુશન થાય. પછી તમને કોઈ નવો પણ આઈડિયા આવી જાય કે આને અલગ રીતે શોર્ટકટ કરીને વધારે સારી રીતે પણ સમજાવી શકાય તો પણ તમે મને કમેન્ટ કરજો, મને જણાવજો, જેથી હું વધારે સારી રીતે તમને સમજાવી શકું. તો ચાલો શરૂઆત કરીએ. જો અવલોકનો 6, 7, x, 8, y અને 14 નો મધ્યક 9 હોય તો x + y બરાબર ખાલી જગ્યા. હવે મધ્યક શોધવો છે તો મધ્યકનું સૂત્ર આવડવું જોઈએ. મધ્યક x બાર બરાબર સિગ્મા xi એટલે અવલોકનોનો સરવાળો છેદમાં n એટલે અવલોકનોની સંખ્યા. મધ્યક આપણને આપેલો છે, મધ્યક 9 આપેલો છે તો મધ્યક 9 લખી દઈએ. અવલોકનોનો સરવાળો તો 6 + 7 + x + 8 + y અને 14 14 છેદમાં અવલોકનોની સંખ્યા 1, 2, 3, 4, 5 અને 6. અવલોકનોની સંખ્યા 6 છે. 6 9 સાથે ગુણાઈ જાય તો 9 × 56 બરાબર 6 + 7 13, 13 ને 8 21, 21 ને 4 25 ને 10 35, 35 + x + y. હવે આપણને x + y શોધવાનું છે. 35 ને આ સાઈડ લઈ જઈએ તો 54 માંથી 35 જાય તો 19, તો x + y બરાબર 19. આપણો આન્સર 19. નીચે આપેલા અનુમાનમાંથી કયું અનુમાન બધા જ અવલોકનોની કિંમત પર આધાર રાખે છે? આપણી પાસે 4 ઓપ્શન છે: મધ્યક, મધ્યસ્થ, બહુલક કે એક પણ નહીં. તો મધ્યક જ્યારે પણ શોધવાનો હોય ત્યારે બધા જ અવલોકનોનો સરવાળો કરવો પડે છેદમાં બધા અવલોકનોની સંખ્યા. માટે મધ્યક છે એ બધા જ અવલોકનો પર આધાર રાખે છે તો આપણો આન્સર મધ્યક. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ખાલી જગ્યા થાય. હવે મધ્યક શોધવો હોય તો અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. અવલોકનોના સરવાળા માટે પહેલા તો જોઈએ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે તો કે 1, 2, 3 અનંત સુધી જઈએ છેલ્લે n લખાય. તો આ બધાનો સરવાળો કરવો હોય તો સમાંતર શ્રેણીનું Sn નું સૂત્ર લાગે. Sn બરાબર n/2. n એટલે પદોની સંખ્યા n, n/2 કૌંસમાં a + l. a એટલે પ્રથમ પદ 1, અંતિમ પદ l એટલે n. આ થઈ ગયો અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. મધ્યક x બાર બરાબર અંશમાં આવશે અવલોકનોનો સરવાળો n/2 1 + n છેદમાં અવલોકનોની સંખ્યા. અવલોકનોની સંખ્યા આપણી પાસે n છે તો છેદમાં n લખી દઈએ. તો આ છેદનો n અને અંશનો n ઉડી જાય તો આપણી પાસે જવાબ રહે n + 1/2. n + 1/2. આ થઈ ગયો આપણો આન્સર. અવલોકનો 5, 7, 3, 11, 6, 15, 9 નો મધ્યસ્થ ખાલી જગ્યા થાય. મધ્યસ્થ શોધવો હોય તો અવલોકનોને પહેલા ચડતા ક્રમમાં ગોઠવી દેવા પડે. ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી પહેલા નાનું અવલોકન છે 3, 3 થી મોટું 4 નથી 5 છે, પછી 6 છે, 7 પણ છે, પછી 8 નથી 9 છે, 10 નથી 11 છે, 12 નથી 13, 14, 15 છે, 15 પછી 16. ઓકે, અવલોકનો ગણી લઈએ 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7 બધા અવલોકનો ચડતા ક્રમમાં આવી ગયા. હવે આપણે મધ્યસ્થ શોધવો હોય તો વચ્ચેનું અવલોકન લેવાનું હોય. વચ્ચેનું અવલોકન જુઓ, ટોટલ 7 અવલોકનો છે. 3 અવલોકન આ સાઈડ, 3 પેલી સાઈડ, તો આપણો જવાબ કેટલો થઈ ગયો? 7. અને જો દાખલાની રીતે ગણવું હોય તો અહીંયા n બરાબર પદોની સંખ્યા n બરાબર 7 છે જે કેવી છે? અયુગ્મ છે. અયુગ્મ સંખ્યા હોય તો મધ્યસ્થનું નાનું સૂત્ર આવે અને એ આવશે મધ્યસ્થ m બરાબર n + 1/2 મુ અવલોકન. n એટલે પદોની સંખ્યા કેટલી છે? 7. તો 7 + 1 છેદમાં 2 મુ અવલોકન. 7 + 1 8, 8 ના છેદમાં 2 એટલે 4 મુ
અવલોકન. હવે જો ચોથું અવલોકન કયું છે? પહેલું, બીજું, ત્રીજું, ચોથું. ચોથું અવલોકન 7 છે, તો આપણો આન્સર થઈ ગયો 7. શોર્ટકટમાં તમે ડાયરેક્ટ જ વચ્ચેના અવલોકનો જોઈ શકો. જ્યારે પણ એકી સંખ્યામાં અવલોકનો હોય તો અડધા પેલી સાઈડ, ડાબી સાઈડ, અડધા જમણી સાઈડ અલગ પડી જશે. વચ્ચે જે બચશે એ આપણો જવાબ. અવલોકનો 8, 15, 3, 12, 21 અને 4 નો મધ્યસ્થ ખાલી જગ્યા થાય. જ્યારે પણ મધ્યસ્થ શોધવાનો હોય ત્યારે વચ્ચેનો અવલોકન શોધવાનું હોય. વચ્ચેનું અવલોકન શોધવા માટે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવવું જરૂરી છે. ચડતા ક્રમમાં એટલે સૌથી નાનું અવલોકન 3 લીધું, પછી વારો આવ્યો 4, પછી 8, પછી 8 પછી 12, 12 પછી 15 ને 15 પછી 21. આપણે ચેક કરી લેવાનું અવલોકનની સંખ્યા બરાબર છે કે નહીં. જસ્ટ લાઈક આ 1, 2, 3, 4, 5 અને 6. અહીંયા 6 અવલોકનો છે તો અહીંયા પણ 6 થવા જ જોઈએ. 1, 2, 3, 4, 5 અને 6. 6 અવલોકનો. 6 એ યુગ્મ સંખ્યા છે. યુગ્મ એટલે બેકી સંખ્યા. તો આપણે મધ્યસ્થનું લાંબુ સૂત્ર આવશે. લાંબુ સૂત્ર એટલે મધ્યસ્થ m બરાબર n/2 મું અવલોકન, એટલે 6/2 મું અવલોકન વત્તા n/2 પ્લસ 1 મું અવલોકન, એટલે એના પછી તરતનું અવલોકન છેદમાં 2. હવે જુઓ 6/2 મું અવલોકન, તો 6/2 એટલે કેટલું અવલોકન આવ્યું? 3 મું અવલોકન વત્તા 6/2 એટલે 3, 3 વત્તા 1 એટલે કે 4 મું અવલોકન છેદમાં 2. હવે ત્રીજું અવલોકન કયું છે? તો ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનોમાંથી શોધવાનું. પહેલું, બીજું, ત્રીજું. ત્રીજું અવલોકન છે 8 અને ચોથું અવલોકન છે 8 પછી જે તરત આવે ને 12 છેદમાં 2. 12 વત્તા 8 20, 20/2. તો 20/2 તો આપણો આન્સર 10 થઈ ગયો. હવે આ જવાબ તમારે શોર્ટકટમાં લાવવો હોય તો ચડતા ક્રમમાં તો ગોઠવી જ દેવાના અવલોકનો અને જોઈ લેવાનું અવલોકનોની સંખ્યા 6 છે તો 6 ના અડધા કેટલા થાય? 3. તો પહેલા લેવાનું ત્રીજું અવલોકન, ત્રીજા પછી તરત આવતું અવલોકન ચોથું. આ બેનો સરવાળો કરી દેવાનો. 12 વત્તા 8 20, 20/2 એટલે 10. ડાયરેક્ટ જ જવાબ આવી જશે. નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી? મધ્યવર્તી સ્થિતિમાન. હવે મધ્યક શોધવા જઈએ તો અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા એટલે એવરેજ મળે આપણને. મધ્ય શોધીએ તો ચડતા ક્રમમાં અવલોકનો ગોઠવીએ, એમાંથી વચ્ચેનો અવલોકન લઈએ. બહુલક શોધીએ તો બધા અવલોકનોમાંથી જે મેક્સિમમ વધારે વખત આવે છે એને આપણે લઈએ તો આ બધા મધ્યવર્તી સ્થિતિમાનના માપ થયા. પરંતુ વિસ્તાર કોને કહેવાય? સૌથી મોટા અવલોકનમાંથી સૌથી નાનું અવલોકન બાદ કરીએ અને જે રેન્જ રહે તેને કહેવાય વિસ્તાર. તો વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી અને આપણો આન્સર. જો અવલોકનો 64, 40, 48, x, 43, 48, 43 અને 34 નો બહુલક 43 હોય તો x વત્તા 3 બરાબર ખાલી જગ્યા. હવે બહુલક શોધવા માટે આપણે અવલોકન સૌથી વધુ વખત હોવું જોઈએ અને અહીંયા બહુલક આપેલું છે આપણને 43, તો 43 મેક્સિમમ ટાઈમ હોવું જોઈએ. તો 43 એક વખત છે, 43 બે વખત છે. 43 ને કોમ્પિટિશનમાં કોણ છે? તો કે 48 એક વખત છે, 48 બે વખત છે. પરંતુ આપણને કીધું છે બહુલક 43 છે તો આપણી પાસે જે અજ્ઞાત અવલોકન છે એ પણ જો 43 હોય તો 43 3 વખત આવી જાય. 3 વખત એટલે મેક્સિમમ થઈ ગયું તો આપણો બહુલક 43 થાય. તો આપણે x ની જગ્યાએ શું લઈ લેવાનું? 43 વત્તા 3. તો 43 વત્તા 3 કરીએ તો કેટલા થાય? 46. આપણો આન્સર 46. ચડતા ક્રમે ગોઠવેલા અવલોકનો 24, 25, 26, x+2, x+3, 30, 31, 34 નો મધ્યસ્થ 27.5 હોય તો x બરાબર ખાલી જગ્યા. હવે ચડતા ક્રમમાં તો ગોઠવેલા છે અવલોકનો જે મધ્યસ્થ માટે જ જરૂરી છે. આપણે જોઈ લઈએ અવલોકનોની સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો અવલોકનોની સંખ્યા n બરાબર 8 જે યુગ્મ છે. યુગ્મ એટલે કે બેકી સંખ્યામાં અવલોકનો છે તો લાંબુ સૂત્ર લાગે તો મધ્યસ્થ m બરાબર મધ્યસ્થ m કેટલું છે? 27.5 બરાબર n/2 માં અવલોકન. તો n આપણા 8 છે, 8/2 એટલે કેટલામું અવલોકન? 4મું અવલોકન. તો જુઓ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું અવલોકન છે x+2 અને જે ચોથું અવલોકન એકવાર આવી ગયું તો એના પછી તરત આવતું અવલોકન જ આવે તો કે x+3 છેદમાં 2 એટલે ચોથું અવલોકન વત્તા 5મું અવલોકન છેદમાં 2. 2 છેદમાં 2 અહીંયા ગુણાઈ જશે 27 તો 54 ને 55
55 તો x પ્લસ x 2x થઈ જશે 2 વત્તા 3 5 પ્લસ 5 આ સાઈડ આવે તો 55 માંથી 5 જાય તો 50 બરાબર 2x માટે 50 ના છેદમાં 2 બરાબર x માટે x બરાબર 25 આપણો આન્સર થયો 25 જો નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યક 2.6 હોય તો y બરાબર ખાલી જગ્યા આપણી પાસે xi છે અને fi છે તો આ બંનેનો ગુણાકાર કરીશું તો આપણને fi મળશે fi કેમ શોધીએ કેમ કે મધ્યકનું સૂત્ર છે સિગ્મા fi છેદમાં સિગ્મા fi શોધવા માટે પહેલા આપણે fi શોધીએ તો 4 × 4 તો આપણે લખી દઈશું 4 5 2 10 3 ગુણ્યા y 3y 4 એકા 4 અને 5 2 10 સિગ્મા fi છે એટલે અવલોકનોનો સરવાળો આ બધાનો સરવાળો કરી દઈએ તો 10 + 4 14 થાય આ 3y ને આપણે પછી લઈશું 10 ને 4 14 14 ને 4 18 18 ને 10 28 + 3y આ થઈ ગયું આપણી પાસે સિગ્મા fi સિગ્મા fi થઈ ગયું સિગ્મા fi શોધવા જઈએ તો 4 + 5 9 9 + 1 10 10 ને 2 12 તો કે 12 + y એ થઈ ગયું આપણું સિગ્મા fi ઓકે અને આપણને મધ્યક આપેલો છે 2.6 તો ધ્યાનથી ગણતરી કરીશું મધ્યક છે 2.6 સિગ્મા fi 28 + 3y તો 28 + 3y છેદમાં સિગ્મા fi આપણી પાસે છે 12 + y ક્રોસ ગુણાકાર કરી નાખીએ 12 + y અહીંયા ગુણાઈ જશે તો 2.6 કૌંસમાં 12 + y બરાબર 28 + 3y હવે 26 ગુણ્યા 12 કરીએ તો આપણે 26 ગુણ્યા 12 અહીંયા કરી દઈશું 26 ગુણ્યા 12 0 26 એકા 26 26 દુ 52 2 6 ને 5 11 વધી પડી 1 2 ને 1 3 તો કે 312 થયા પણ એક પોઈન્ટ કાપી લઈશું એટલે 31.2 તો 31.2 વત્તા 2.6 ગુણ્યા y તો 2.6y બરાબર 28 + 3y આપણે અચળ પદ એક સાઈડ લઈ લઈએ 28 ને આ સાઈડ લઈ લઈશું તો 31.2 - 28 બરાબર 3y 2.6 પેલી સાઈડ જાય તો -2.6y 31 માંથી 28 જાય તો 3 રહે અને 0.2 છે એટલે 3.2 બરાબર 3 માંથી 2.6 જાય તો 0.4 રહે 0.4y બરાબર તો 32 ના છેદમાં 0.4 3.2 ના છેદમાં 0.4 બરાબર y બંને બાજુ પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે ઉડી જશે તો 4 × 8 = 32 માટે આપણો આન્સર થાય y બરાબર 8 આપણો આન્સર 8 થઈ ગયો જો કોઈ આવૃત્તિ વિતરણ માટે m બરાબર 15 અને x બાર બરાબર 18 હોય તો z બરાબર ખાલી જગ્યા આપણે બહુલક શોધવો છે તો મધ્યક મધ્યસ્થ અને બહુલકના આંતર સંબંધનું એક સૂત્ર છે જે છે બહુલક z બરાબર 3m - 2x બાર આ સૂત્ર બરાબર તૈયાર કરી લેવાનું છે બહુલક z શોધવાનો છે 3m એટલે મધ્યસ્થ જે છે 15 - 2x બાર જે છે 18 તો 15 × 4 = 45 અને 18 દુ 36 45 માંથી 36 જાય તો 9 તો આપણો બહુલક આવી ગયો 9 સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઇનસ મધ્યસ્થ બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક હવે આપણે સંજ્ઞાના સ્વરૂપમાં લખી દઈએ બહુલકને z કહેવાશે માઇનસ મધ્યસ્થ એટલે m કહેવાશે બરાબર ખાલી જગ્યા મધ્યસ્થ કૌંસમાં છે એટલે m માઇનસ મધ્યક એટલે x બાર ઓકે આપણી પાસે બેઝિક સૂત્ર છે z બરાબર 3m - 2x બાર કોઈ પણ ગોખણપટ્ટી વગર આને સમજવાનું છે આપણી પાસે ડાબી સાઈડ સૂત્રમાં z છે અહીંયા ડાબી સાઈડ z - m છે તો m માઇનસ કરેલો છે તો આપણે પણ બંને બાજુ m માઇનસ કરી દઈશું જેવું ડાબી સાઈડ છે એવું જ આપણે બંને સાઈડ લઈ લઈશું તો અહીંયા z - m તો ડાબી સાઈડ સેમ થઈ ગયું હવે ડાબી સાઈડ m માઇનસ કરો તો જમણી સાઈડ પણ m માઇનસ કરવો જ પડે એટલે 3m - 2x બાર -m બંને બાજુ m માઇનસ કરી દીધું તો ડાબી સાઈડ તો સેટ થઈ ગઈ આપણી પાસે હવે જો 3m માંથી m જાય તો કેટલા બચે 2m
2x બાર. હવે આ બંનેમાં 2 કોમન છે તો કૌંસમાં બચશે m માઇનસ x બાર. તો z માઇનસ m બરાબર આપણી ખાલી જગ્યામાં છે 2 કૌંસમાં m માઇનસ x બાર. તો આપણો જવાબ થઈ ગયો 2. 20 અવલોકનોનો મધ્યક 18 છે. જો દરેક અવલોકનને 2 વડે ગુણી પરિણામમાં 7 ઉમેરવામાં આવે તો તે રીતે મળતા અવલોકનોનો મધ્યક ખાલી જગ્યા થાય. હવે આપણને આપી દીધો છે કે મધ્યક 18 છે, મધ્યક x બાર બરાબર 18 છે. દરેક અવલોકનને 2 વડે ગુણવાના છે તો મધ્યકને જ 2 વડે ગુણીએ, કેમ કે દરેક અવલોકનને 2 વડે ગુણવાના છે અને પરિણામમાં 7 ઉમેરવાના છે. તો જે પરિણામ છે એમાં 7 ઉમેરીએ તો 18 દુ 36 વત્તા 7, 36 વત્તા 7 43 આપણો આન્સર. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક phi n ના છેદમાં 9 હોય તો n શોધો. આપણે n શોધવા છે, પહેલા આપણે મધ્યક શોધી લઈએ. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા કઈ આવે તો કે 1 2 3 અનંત સુધી એટલે n. આનો સરવાળો શોધવા માટે Sn નું ટૂંકું સૂત્ર લગાવીએ. Sn બરાબર n/2 કૌંસમાં a એટલે 1, l એટલે અંતિમ પદ n. આ થઈ ગયો અવલોકનોનો સરવાળો. એમાંથી મધ્યક શોધવું હોય તો અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો x બાર શોધવો હોય તો આપણી પાસે અવલોકનોનો સરવાળો તો આપેલો છે n/2 1 પ્લસ n. n/2 1 પ્લસ n આ છે અવલોકનોનો સરવાળો. અવલોકનોની સંખ્યા કેટલી થઈ? n ઉડી ગયા તો n પ્લસ 1/2 આ થઈ ગયો મધ્યક. હવે આપણને મધ્યક આપેલો છે 5n/9 તો 5n ના છેદમાં 9 આપણો મધ્યક આપેલો છે. ક્રોસ ગુણાકાર કરી લઈએ તો n મળી જશે. તો 5 દુ 10n બરાબર 9 નો ગુણાકાર બંને જોડે થાય તો 9n વત્તા 9 એકા 9 તો 10n માંથી 9n જાય બરાબર 9. 10 માંથી 9 જાય તો કેટલા રહે? 1. તો n બરાબર 9. તો આપણો આન્સર n બરાબર 9. પ્રથમ 20 અવલોકનો માટે મધ્યક આપણે શોધવાનો છે. ચાલો જોઈએ. જો 20 અવલોકનોનો મધ્યક 18 અને બીજા 30 અવલોકનોનો મધ્યક 22 છે તો કુલ 50 અવલોકનોનો મધ્યક ખાલી જગ્યા થાય. તો આપણે કુલ અવલોકનોનો સરવાળો શોધી કાઢીએ. મધ્યકનું સૂત્ર છે મધ્યક x બાર બરાબર સિગ્મા xi અવલોકનોનો સરવાળો છેદમાં n અવલોકનોની સંખ્યા. તો 20 અવલોકનોનો મધ્યક 18 છે તો મધ્યક 18 લખી દઈએ. અવલોકનોની સંખ્યા 20 છે તો અવલોકનોનો સરવાળો મળી જશે. 18 દુ 36 એટલે 360 સિગ્મા xi બરાબર 360. એ જ રીતે બીજા 30 અવલોકનોનો મધ્યક 22 છે તો મધ્યક 22 બરાબર સિગ્મા xi અવલોકનોનો સરવાળો અને અવલોકનોની સંખ્યા 30 થઈ. તો સિગ્મા xi બરાબર 22 તાલી 66 660 અવલોકનોનો સરવાળો થઈ ગયો. 50 અવલોકનોનો મધ્યક x બાર બરાબર 360 વત્તા 660 કુલ અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકનોની સંખ્યા એટલે 20 વત્તા 30 કેટલા થયા? 50. 600 ને 300 900 60 ને 60 120 900 વત્તા 120 એટલે 1020 છેદમાં 50 0 0 ઉડી ગયા. 102 ભાગ્યા 5 તો 102 ભાગ્યા 5 કરી દઈએ. આમાં ખાસ ધ્યાન રાખવા જેવું છે. 5 દુ 10 0 0 થઈ ગયા. 2 નીચે રહે એટલે ભાગ ચાલતો નથી. 2 ઉતારવા છતાં ભાગ ચાલતો નથી તો ભાગ ના ચાલે એનું શું? પછી અહીંયા 0 મૂકીએ તો પોઈન્ટ આવી જાય અને 5 ચોક 20 એટલે આપણો આન્સર થયો 20.4. નીચેના આવૃત્તિ વિતરણમાં વર્ગ 70 થી 80 ની સંચય આવૃત્તિ ખાલી જગ્યા થાય. આવી પણ ખાલી જગ્યા પૂછાઈ શકે. તો સંચય આવૃત્તિ એટલે કે આવૃત્તિઓનો સરવાળો. તો આ પ્રથમ વર્ગની સંચય આવૃત્તિ 10 થઈ. હવે બીજા વર્ગની સંચય આવૃત્તિ 10 વત્તા 25 કેટલા થાય? 35. ત્રીજા વર્ગની સંચય આવૃત્તિ 35 માં 8 ઉમેરીએ તો 43 થાય 43. 53 અને 63 તો 63. ચોથો વર્ગ જે 70 થી 80 છે તો 63 માં 12 ઉમેરીએ તો 63 ને 2 65 ને 10 75 એટલે 75. તો આપણને વર્ગ 70 થી 80 કીધું છે તો 70 થી 80 ની સંચય આવૃત્તિ 75 થાય.
કોઈપણ માહિતી માટે z પ્લસ x બાર બરાબર 21 અને z માઇનસ x બાર બરાબર 3 હોય તો મધ્યક, મધ્યસ્થ અને બહુલકના આંતર સંબંધ મુજબ m બરાબર ખાલી જગ્યા. આપણી પાસે બે સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ જેવું આપેલું છે. z પ્લસ x બાર બરાબર 21 અને z માઇનસ x બાર બરાબર 3. આવું આપેલું હોય ને z અને x બાર શોધવું હોય તો આપણી પાસે એક શોર્ટકટ છે. જરાક ધ્યાનથી જોજો. જો આપણે z શોધવું હોય તો 21 વત્તા 3 કરી દેવાના. કેટલા થાય? 24. 24 ના અડધા 12. z મોટા છે, મોટા માટે આપણે શું કર્યું? સરવાળો કર્યો. હવે x બાર નાના છે, દેખી રીતે નાના છે કેમ કે z માંથી x બાર જાય છે તો 3 રહે છે, તો x બાર નાના છે. હવે x બાર શોધવા હોય, જે નાના શોધવા હોય તો 21 માંથી 3 બાદ કરી નાખવાના. 21 માંથી 3 બાદ કરશો તો 18. 18 ના છેદમાં 2 એટલે કેટલા આવે? 9. હવે આપણી પાસે બહુલકનું સૂત્ર તો છે જ. બહુલક z બરાબર 3m માઇનસ 2x બાર. z આપણી પાસે છે 12, 3 m શોધવાના છે માઇનસ 2 x બાર છે 9. તો 12 બરાબર 3m 9 દુ 18 માઇનસ 18 આ સાઈડ આવે એટલે પ્લસ થઈ જાય એટલે 12 વત્તા 18 માઇનસ 18 આ સાઈડ ગયા તો પ્લસ થઈ ગયા બરાબર 3m. 18 વત્તા 12 કેટલા થાય? 30 બરાબર 3m. માટે m બરાબર 30 ના છેદમાં 3 એટલે 10. તો આપણો આન્સર 10 થઈ ગયો. સિગ્મા 1 થી 10 xi માઇનસ x બાર બરાબર ખાલી જગ્યા. આવી કોઈ પણ ખાલી જગ્યા કે MCQ પૂછાય તો જોઈ લેવાનું, ઉપર 10 છે, 10 માંથી 1 બાદ કરી નાખીએ તો 9x બાર એનો આન્સર આવે. બરાબર. 10 ના લેવાની ખાલી જગ્યા નથી, થોડા ઉપરના ધોરણની છે, પણ જો પૂછાઈ જાય તો આપણે આ રીતે આન્સર લઈશું. હવે જો અહીંયા બ્રેકેટ હોય, અહીંયા બ્રેકેટ નથી તો 10 માંથી 1 બાદ કર્યા તો 9x બાર, પણ જો અહીંયા બ્રેકેટ હોય તો 10 માંથી 1 બાદ કરવાની જરૂર નથી. આનો આન્સર ફરજિયાત 0 આવશે. કુલ વિચલનનો સરવાળો 0 થાય. એ અત્યારે 10 ના લેવલની ખાલી જગ્યા નથી, પણ કદાચ પૂછાઈ જાય તો આપણને કામ લાગે. જો બ્રેકેટ ના હોય તો 1 બાદ કરી દેવાનો, 10 માંથી 1 અથવા 15 માંથી 1 જે પણ રકમ આપી હોય એ બાદ કરીને આપણે x બાર લખી દઈશું. અને જો બ્રેકેટ આપ્યો હોય તો આનો આન્સર ફરજિયાત 0 આવશે. અવલોકનો 1, 2, 3, 4 માટે સિગ્મા 1 થી 4 xi નો વર્ગ બરાબર ખાલી જગ્યા. હવે આપણી પાસે 1 થી 4 અવલોકનો આપેલા છે, દરેકનો વર્ગ કરવાનો છે. સિગ્મા એટલે બધાનો શું કરવાનો? સરવાળો. સિગ્માનો મતલબ સરવાળો થાય. તો 1 નો વર્ગ 1 થાય, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. આ બધાનો સિગ્મા એટલે સરવાળો કરીશું. 16 + 9 25, 25 ને 4 29 વત્તા 1 30. તો આપણો આન્સર થઈ ગયો 30. જો સિગ્મા 1 થી 10 કૌંસમાં xi માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 5 હોય તો ચલ xi નો મધ્યક શોધો. આપણે મધ્યક શોધવાનો છે. ચાલો સમજીએ. પહેલા તો આને છૂટું પાડીએ તો કે સિગ્મા 1 to 10 xi માઇનસ સિગ્મા 1 to 10 2 ઇઝ ઇક્વલ ટુ 5. હવે જો આને આપણે બેઠું જ રહેવા દઈએ તો કે સિગ્મા 1 to 10 xi માઇનસ 1 થી 10 અવલોકનો છે અને 2 વડે ગુણવાના એટલે 10 દુ 20 બરાબર 5. માટે સિગ્મા 1 to 10 xi માઇનસ 20 પેલી સાઈડ જાય તો 5 સાથે સરવાળો થઈ જાય તો 20 વત્તા 5 25 થઈ ગયા. આનો મતલબ કે અવલોકનોની સંખ્યા 10 છે એટલે n બરાબર 10 અને 10 અવલોકનોનો સરવાળો 25 છે અને આપણને શોધવાનો કીધો છે મધ્યક. તો આપણે શોધીએ મધ્યક x બાર બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. અવલોકનોનો સરવાળો 25 છે અને અવલોકનોની સંખ્યા 10 છે. 25 ના છેદમાં 10 એટલે આપણો જવાબ થઈ ગયો 2.5. એક બેટ્સમેનના 4 ઇનિંગમાં સરેરાશ રન 40 છે, પરંતુ 5મી ઇનિંગમાં તે 0 રને આઉટ થઈ જાય છે, 0 રને આઉટ થઈ જાય.
તો 5 ઇનિંગ પછી તેના સરેરાશ રન કેટલા થાય? સરેરાશ રન એટલે મધ્યક. અહીંયા x બાર 40 છે. મધ્યક x બાર બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. 4 ઇનિંગના સરેરાશ રન 40 છે, તો 40 એ એવરેજ એના રન છે. અવલોકનોનો સરવાળો ખબર નથી. ઇનિંગ કેટલી છે? 4. તો 4 ચોક 16 એટલે કુલ રનનો સરવાળો 160 થાય. બરાબર. હવે 5મી ઇનિંગમાં તે 0 રને આઉટ થઈ ગયો, તો 160માં કઈ ઉમેરો થતો નથી. તો આપણે નવો મધ્યક આપણે શોધીશું. x બાર બરાબર અવલોકનોનો સરવાળો તો 160 જ છે, કારણ કે 5મી ઇનિંગમાં 0 રને આઉટ થઈ ગયો, પણ ઇનિંગ એક વધી ગઈ. પહેલા જે 4 હતી હવે કેટલી થઈ ગઈ? 5. 32 પંચા 160, તો નવો મધ્યક 32 એટલે એની નવી સરેરાશ 32 એટલે 32 રનની થાય. 10 અવલોકનોનો મધ્યક m છે. જો એક અવલોકન n ને રદ કરવામાં આવે, કેન્સલ કરવામાં આવે, તો નવો મધ્યક કેટલો થાય? આપણે પહેલા મધ્યકનું સૂત્ર લખી દઈએ. x બાર બરાબર સિગ્મા xi છેદમાં n, અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. 10 અવલોકનો એટલે છેદમાં કેટલા છે? 10 અવલોકન. n બરાબર 10 થઈ ગયા. સિગ્મા xi અવલોકનોનો સરવાળો. 10 અવલોકનોનો મધ્યક m છે. ઓકે, આ 10 ને m સાથે ગુણી દઈએ તો આપણને અવલોકનોનો સરવાળો મળી જાય. તો સિગ્મા xi બરાબર 10m. હવે કીધું છે કે એક અવલોકન n ને રદ કરી દીધું છે, ઓછું કરી નાખ્યું, તો નવો મધ્યક x બાર બરાબર અવલોકનોનો જે સરવાળો હતો એમાંથી એક અવલોકનને માઇનસ કરી નાખ્યું, તો 10m માઇનસ n છેદમાં અવલોકનોની સંખ્યા જે પહેલા 10 હતી હવે એક અવલોકન ઘટી ગયું, 10 ઓછા 1, તો આપણો આન્સર 10m માઇનસ n છેદમાં 9. 0.05, 0.50, 0.055, 0.505 અને 0.55 નો મધ્યસ્થ ખાલી જગ્યા થાય. હવે મધ્યસ્થ શોધવું હોય તો આપણે એને ચડતા ક્રમમાં ગોઠવવા પડે, પણ આની અંદર કોઈમાં 2 સંખ્યા છે પોઈન્ટ પછી, કોઈમાં 3 સંખ્યા છે, તો આપણે કન્ફ્યુઝ થઈ ગઈ કે ચડતા ક્રમમાં કઈ રીતે ગોઠવી શકાય. આપણે જો શોર્ટકટ રીતે સમજવું હોય તો અહીંયા કોઈ સંખ્યા 3 છે ડેસિમલ પછી, કોઈ સંખ્યા ડેસિમલ પછી 2 છે, આપણે બધાને 3 બનાવી દઈએ. આ પોઈન્ટ પછી 2 સંખ્યા છે, 3 બનાવી દઈએ, 0 મૂકી દઈએ. 2 સંખ્યા છે 3, આ 3 છે જ, આ પણ 3 છે, આ 2 છે તો 3, એટલે આપણે 0 0 એડ કરી નાખ્યો તો બધી સંખ્યા 3 થઈ ગઈ. હવે ચડતા ક્રમમાં ગોઠવવું ઈઝી થઈ ગયું. જુઓ અહીંયા છે 0.50, અહીંયા 50 છે, 0.50, અહીંયા 0.55 છે, તો આનો પહેલો નંબર સૌથી નાની સંખ્યા, એના પછી આ બીજો નંબર એનાથી મોટી સંખ્યા, પછી 500 એટલે આ ત્રીજો નંબર, પછી 505 એટલે આ ચોથો નંબર, અને સૌથી મોટી સંખ્યા 550. તો ચડતા ક્રમમાં થઈ ગઈ. હવે આપણી પાસે અવલોકનો 1 2 3 4 5 છે, 5 છે, તો નાનું સૂત્ર n+1 છેદમાં 2મું અવલોકન. n એટલે 5 છે, 5 + 1 છેદમાં 2 એટલે કેટલામું અવલોકન? 3મું અવલોકન. એ આપણો મધ્યસ્થ થઈ જાય. હવે 3મું અવલોકન કયું છે? તો કે પહેલું, બીજું, ત્રીજું. તો આ આપણો આન્સર છે. આપણો આન્સર છે 0.50, અને આપણે ફટાફટ એ આન્સર સાચો લખી શકીએ. નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ વર્ગ ખાલી જગ્યા થાય. મધ્યસ્થ વર્ગ શોધવાનો હોય તો પહેલા સંચય આવૃત્તિ શોધી લેવી પડે, પણ આપણી પાસે ખાલી જગ્યા છે, દાખલો તો ગણવાનો નથી, તો સંચય આવૃત્તિ આપણે અહીંયા શોધી કાઢીએ. 4 છે તો 4 લખી દઈએ. 4 + 7 11, 11 + 20 31, 31 + 8 39, 39 + 1 40 એટલે 46. કુલ અવલોકનો પણ 40 જ થવા જોઈએ. જુઓ 4 ને 7 11, 11 ને 20 31, 31 ને 8 39, 39 + 1 40. કુલ અવલોકનો એટલે n બરાબર 40 છે, તો n/2 બરાબર 40/2 બરાબર 20. હવે આપણી થિયરી છે કે 20 થી તરત મોટી સંચય આવૃત્તિ એ કયા વર્ગમાં છે? 20 થી મોટી 4 છે? નથી. 20 થી મોટી 11 છે? નથી. 20 થી મોટી 31 છે? હા છે. તો 20 થી મોટી સંચય આવૃત્તિ 31 એ કયા વર્ગમાં છે? વર્ગ 20 થી 25. તો 20 થી 25 એ મધ્યસ્થ વર્ગ કહેવાય. એક માહિતી માટે
સિગ્મા 1 થી 6 xi બરાબર 270 અને સિગ્મા 1 થી 5 xi બરાબર 228, તો છઠ્ઠું અવલોકન ખાલી જગ્યા થાય. ખૂબ જ ઇઝી ખાલી જગ્યા છે, પણ આપણે એને રકમને સમજતા આવડવી જોઈએ. રકમને સમજવું એટલે શું? સિગ્મા એટલે સરવાળો. 1 થી 6 અવલોકનોનો સરવાળો 270 છે અને 1 થી 5 અવલોકનોનો સરવાળો 228 છે. તો આપણે 6 અવલોકનોના સરવાળામાંથી 5 અવલોકનોનો સરવાળો બાદ કરીશું, એટલે કે 270 માંથી 228 બાદ કરીશું. અહીંયા દશક લીધો 6, 10 માંથી 8 જાય તો 2, 6 માંથી 2 જાય તો 4, 2 માંથી 2 જાય તો 0. તો છઠ્ઠું અવલોકન 42 થાય.